Hello everyone. In this video today we will discuss about nutrition in protozoa. એટલે કે પ્રોટોઝોઆ કેવી રીતે ન્યુટ્રિશન મેળવે છે, કેમાંથી ન્યુટ્રિશન મેળવે છે. બેઝિકલી આપણને બધાને ખબર છે એ પ્રમાણે દરેક સજીવ માટે ફૂડ જે છે એ અગત્યનું છે, કારણ કે ફૂડમાંથી જ એનર્જી મળે છે અને આ એનર્જી દ્વારા એનિમલ જે છે એ વેરિયસ એક્ટિવિટી જે છે એ પરફોર્મ કરી શકે છે. એટલા માટે ફૂડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને આ ફૂડમાંથી ન્યુટ્રિશન આપણને મળે છે, દરેક એનિમલને ન્યુટ્રિશન મળે છે. તો પ્રોટોઝોઆમાં ન્યુટ્રિશન જે છે એ કઈ રીતે મળશે એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાનું છે. તો આ વિડીયોમાં આપણું મેઇન ફોકસ કોના ઉપર હશે? ન્યુટ્રિશન ઉપર. આ ઇમેજમાં અહીંયા તમે જોઈ શકો છો આ વેરિયસ પ્રોટોઝોઆના ફોટોગ્રાફ્સ છે. ફર્સ્ટ ફોટોગ્રાફમાં અહીંયાની તરફ તમે જોઈ શકો છો કે આ જે બહારની આ જે આઉટર સરફેસ જે છે, આઉટર સરફેસમાં તમે સિલિયા જે છે એ જોઈ શકો છો. અહીંયાની તરફ આ ઇમેજમાં અહીંયા તમે ફ્લેજેલા જોઈ શકો છો. તો જે પણ પ્રોટોઝોઆ છે કે જેની આઉટર સરફેસ પર સિલિયા આવેલી હોય, તો આવા પ્રોટોઝોઆને આપણે શું કહેશું? સિલિએટ પ્રોટોઝોઅન્સ. અને જે પણ પ્રોટોઝોઆ છે કે જેનામાં ફ્લેજેલા અવેલેબલ હોય, તો આવા પ્રોટોઝોઆને આપણે શું કહેશું? ફ્લેજેલેટ પ્રોટોઝોઅન્સ. લેટ્સ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન. પ્રોટોઝોઆ ઓબ્ટેન નરિશમેન્ટ ઇન મેની વેઝ. ઘણી બધી પ્રકારે એ જે છે એ નરિશમેન્ટ મેળવે છે. ઓલ ટાઈપ્સ ઓફ ન્યુટ્રિશન આર ફાઉન્ડ ઇન પ્રોટોઝોઆ સચ એઝ હોલોફાઇટિક, હોલોઝોઇક, સેપ્રોઝોઇક, મિક્ઝોટ્રોફિક એન્ડ પેરાસાઇટિક એક્સેટ્રા. આ જે બધા છે, હોલોફાઇટિક છે, હોલોઝોઇક છે, સેપ્રોઝોઇક છે, મિક્ઝોટ્રોફિક, પેરાસાઇટિક, આ બધા ન્યુટ્રિશનના ટાઈપ છે, મોડ ઓફ ન્યુટ્રિશન છે. આ અલગ અલગ પ્રકારે પ્રોટોઝોઆ જે છે એ ન્યુટ્રિશન લેતું જોવા મળે, પોતાનું ફૂડ લેતું જોવા મળે અને એમાંથી ન્યુટ્રિશન જે છે એ મેળવતું જોવા મળે. હોલોફાઇટિક એટલે શું? હોલોફાઇટિક એટલે એવા પ્રોટોઝોઅન્સ કે જે ફોટોસિન્થેસિસ કરી અને પોતાની રીતે ફૂડ જે છે એ બનાવી શકતા હોય અને એમાંથી ન્યુટ્રિશન મેળવી શકતા હોય. તો આવા બધા જે પ્રોટોઝોઅન્સ છે, આવા પ્રોટોઝોઅન્સને આપણે શું કહેશું? હોલોફાઇટિક. હોલોઝોઇક એટલે શું? હોલોઝોઇક ન્યુટ્રિશન એટલે એવું ન્યુટ્રિશન કે હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન જે પણ પ્રોટોઝોઆ બતાવતા હોય, આ બધા જે પ્રોટોઝોઅન્સ છે એ મેઇનલી પ્લાન્ટ્સ અને એનિમલ્સ પર ફીડ કરતા જોવા મળે. પ્લાન્ટ્સ અને એનિમલ્સ પર એટલે પોતાનાથી નાની સાઇઝના પ્લાન્ટ છે, એનિમલ છે, એના ઉપર ફીડ કરતા જોવા મળે છે. સેપ્રોઝોઇક એટલે શું? They can do photosynthesis as well as feeds on other plants and animals. એટલે કે સેપ્રોઝોઇક જે છે, મિક્ઝોટ્રોફિક જે છે એ બંને પ્રકારનું, હોલોફાઇટિક અને હોલોઝોઇક બંને પ્રકારનું ન્યુટ્રિશન જે છે, બંને પ્રકારનું મોડ ઓફ ન્યુટ્રિશન જે છે એ બતાવે છે. કોણ? મિક્ઝોટ્રોફિક. કઈ એમાં એ ફોટોસિન્થેસિસ પણ પરફોર્મ કરી શકે છે, એઝ વેલ એઝ એ પ્લાન્ટ્સ અને એનિમલ્સ પર પણ ફીડ કરતા જોવા મળે છે. જ્યારે સેપ્રોઝોઇક જે છે એ ડેડ ઓર્ગેનિક મેટર જે છે, એના પર ફીડ કરતા જોવા મળશે. ઓકે. અને લાસ્ટમાં જે છે પેરાસાઇટિક વિશે આપણે બધા જાણીએ છીએ કે એ ગમે તે લિવિંગ ઓર્ગેનિઝમ પર રહેતા જોવા મળે અને એમાંથી એ પોતાનું ન્યુટ્રિશન મેળવે છે. લેટ્સ સ્ટાર્ટ વિથ હોલોફાઇટિક ન્યુટ્રિશન. ઓલ ધોઝ ફ્લેજેલેટ્સ મીન્સ કે એવા પ્રોટોઝોન્સ કે જેનામાં ફ્લેજેલા પ્રેઝન્ટ હોય, એવા પ્રોટોઝોન્સ possessing chloroplast or chromatophores synthesize their food by photosynthesis. એવા ફ્લેજેલેટ્સ કે જેનામાં ક્લોરોપ્લાસ્ટ અથવા તો ક્રોમેટોફોર્સ આવેલા છે
અને એ ફોટોસિન્થેસિસ દ્વારા પોતાનું ફૂડ જે છે એ બનાવતા હોય એવા જે પ્રોટોઝોન્સ છે એ કેવા પ્રકારનું મોડ ઓફ ન્યુટ્રિશન બતાવે છે? હોલોફાઇટિક. એનર્જી સપ્લાયડ બાય સનલાઇટ. અહીંયા ફોટોસિન્થેસિસમાં એનર્જી ક્યાંથી મળશે? તો કે સનલાઇટમાંથી. એનર્જી સપ્લાયડ બાય સનલાઇટ ટુ કેરી ઓન ફૂડ મેકિંગ એક્ટિવિટી. This method involving self-feeding is also referred as autotrophic phototrophy. આ જે વર્ડ છે એ તમારે બધાએ યાદ રાખવાનો છે. ઓટોટ્રોપિક ફોટોટ્રોપી એટલે શું? ઓટોટ્રોપિક. ઓટોટ્રોપિક એટલે શું? કે પોતાની રીતે ફૂડ બનાવે છે એટલે ઓટોટ્રોપિક. ફોટોટ્રોફી એટલે શું? કે ફોટો મીન્સ લાઇટ જે છે સનલાઇટ એની મદદથી ફૂડ બનાવે છે એટલે ફોટોટ્રોફી. કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર એક્ટિંગ એઝ અ રો મટીરિયલ. અહીંયા રો મટીરિયલ તરીકે શું જોવા મળે છે? કાર્બન ડાયોક્સાઇડ અને વોટર. What enters into a complex cycle of chemical reaction and produce dextrose sugar. હોલોફાઇટિક ન્યુટ્રિશન બતાવતા જે પણ ફાઇટોફ્લેજેલેટ્સ પ્રોટોઝોન્સ છે એ ફોટોસિન્થેસિસની રિએક્શન કરશે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને વોટર જે છે રો મટીરિયલ તરીકે હશે અને એનર્જી છે એ સનલાઇટમાંથી મળશે. આ બધાનું મિક્સચર થઈ કોમ્પ્લેક્સ સાયકલ ફોર્મ થાય, કેમિકલ રિએક્શન થશે અને એટ ધ એન્ડ શું પ્રોડ્યુસ થશે? ડેક્સ્ટ્રોઝ શુગર જે છે એ પ્રોડ્યુસ થશે. આ જે ડેક્સ્ટ્રોઝ શુગર જે છે એ ફર્ધર એમાંથી શું બનશે? પેરામાઇલોન. શું બને? પેરામાઇલોન. આ જે છે પેરામાઇલોન વર્ડ તમારે યાદ રાખવાનું છે. પેરામાઇલોન એટલે સિમ્પલ ટર્મમાં તમે એટલું યાદ રાખી શકો કે એ એક લોંગ કાર્બોહાઈડ્રેટની ચેઇન છે. સેમ ટુ સેમ એઝ સ્ટાર્ચ. આપણામાં જેવી રીતે સ્ટાર્ચના ફોર્મમાં કાર્બોહાઈડ્રેટ સ્ટોર થાય એવી રીતે પ્રોટોઝોન્સમાં પેરામાઇલોનમાં શું કહેવાય? કાર્બોહાઈડ્રેટ જે છે એ સ્ટોર થતા જોવા મળશે. ફ્રોમ ડેક્સ્ટ્રોઝ પેરામાઇલોન મે બી ફોર્મ્ડ. ડેક્સ્ટ્રોઝમાંથી શું બનશે? પેરામાઇલોન. વિચ મે બી ફોર્મ which is special characteristic of euglenoid flagellates. આ પેરામાઇલોન જે પ્રોડ્યુસ થાય એ સ્પેશિયલ કોની કેરેક્ટરિસ્ટિક છે? યુગ્લિનોઇડ સ્પોન્જીસની કેરેક્ટરિસ્ટિક છે. In this image you can see euglenoid protozoans having flagella. Now we will discuss about holozoic nutrition. Holozoic nutrition means they feed on other plants and animals which size is smaller than the animal. Majority of free living protozoa derived nourishment by ingesting other organisms, both animals and plants. અહીંયા શું કરશે કે આ પ્રકારના જે પ્રોટોઝોઆ છે એ પ્લાન્ટ્સ અને એનિમલ જે છે એને આખા ઇન્જેસ્ટ કરતા જોવા મળે, એને ગળતા જોવા મળે. સચ પ્રોટોઝોઆ આર કોલ્ડ હોલોઝોઇક. આવા પ્રકારનું જે મોડ ઓફ ન્યુટ્રિશન બતાવતા હોય એવા પ્રોટોઝોઆને કેવા કહેશું? હોલોઝોઇક પ્રોટોઝોઅન્સ. અને આ પ્રકારના મોડ ઓફ ન્યુટ્રિશન જે છે એને શું કહેશું? હોલોઝોઇક ન્યુટ્રિશન. ઇન સાર્કોડીના performs holozoic mode of nutrition but some are parasitic. સાર્કોડીનાની જેટલી પણ સ્પીસીસ છે એ બધી મોસ્ટ ઓફ હોલોઝોઇક પ્રકારનું ન્યુટ્રિશન બતાવે છે, પણ અમુક સ્પીસીસ જે છે એ કેવી છે? પેરાસાઇટિક છે. This mode of nutrition involves development of organelles for food capture, ingestion, digestion and egestion of indigested residues. અહીંયા શું થાય કે હોલોઝોઇક પ્રકારના જે પ્રોટોઝોન્સ છે એ સૌથી પહેલાં કોઈ પણ પ્લાન્ટ અથવા તો એનિમલ જે છે એને એનગલ્ફ કરશે મીન્સ એને ગળી જશે. ત્યાર પછી
એ આ ગળેલું જે મટીરિયલ જે છે એ એક ફૂડ કેપ્ચર ઓર્ગેનેલ તરીકે ઓળખાય. જે ફર્ધર એનું જ્યારે ઇન્જેક્શન થાય ત્યાર પછી એનું ડાયજેશન થતું જોવા મળશે. ત્યાર પછી એનું શું થશે? ઇજેશન. ઇજેશન મીન્સ કે એક્સક્રીટરી વેસ્ટ જે છે શરીરની બહાર કાઢવો. એટલે અહીંયા એક્સક્રીટરી વેસ્ટ તરીકે શું હશે? ઇનડાયજેસ્ટેડ રેસિડ્યુઝ, ઇનડાયજેસ્ટેડ મટીરિયલ જે છે એ ઇજેશન દ્વારા બોડીની બહાર રિમૂવ થશે. Now discuss about food and feeding mechanism. Food and feeding mechanism of holozoic type mode of nutrition. Food of holozoic protozoa consist of microorganism. આ હોલોઝોઇક પ્રકારના પ્રોટોઝોઆ જે છે એના ફૂડ તરીકે શું હોય? માઇક્રો ઓર્ગેનિઝમ. કેવા? તો કે અધર પ્રોટોઝોન્સ, બેક્ટેરિયા, ડાયટમ્સ, rotifers, crustaceans and other larvae are their food. The method of ingestion of these organisms is referred as phagotrophy or phagocytosis. આ જે બધા માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ઇન્જેસ્ટ કરવાની જે પ્રોસિજર જે છે એને આપણે શું કહેશું? ફેગોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસ એટલે તમે સિમ્પલ લેંગ્વેજમાં ઇઝીલી યાદ રાખી શકો કે સોલિડ મટીરિયલને જ્યારે એન્ગલ્ફ કરવામાં આવે, ગળવામાં આવે, ત્યારે આ પ્રકારનું જે રિએક્શન છે એને આપણે શું કહેશું? ફેગોસાઇટોસિસ. એઝ વેલ એઝ જ્યારે સોલિડની જગ્યાએ લિક્વિડ હોય તો આ રિએક્શનને આપણે શું કહેશું? પિનોસાઇટોસિસ. અહીંયા એક ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે. સોલિડને જ્યારે એન્ગલ્ફ કરવામાં આવે ત્યારે એને શું કહેશું? ફેગોસાઇટોસિસ. અને જ્યારે લિક્વિડને એન્ગલ્ફ કરવામાં આવે ત્યારે એને શું કહેશું? પિનોસાઇટોસિસ. કલરલેસ ફ્લેજેલેટ્સ કેપ્ચર ધેર સોલિડ ફૂડ બાય મીન્સ ઓફ ફ્લેજેલા. ફૂડને કેપ્ચર કોના દ્વારા કરે છે? ફ્લેજેલા દ્વારા. એન્ડ ઇન્જેસ્ટ ધેમ આઈધર થ્રુ અ નેકેડ સાઇટ ઓર ધેર બોડીઝ ઓર થ્રુ સ્પેશિયલાઇઝ્ડ ઓરલ એપેરેટસ. આ જે કલરલેસ ફ્લેજેલેટ્સ જે છે એ ફૂડને ફ્લેજેલા દ્વારા કેપ્ચર કરશે. ત્યાર પછી એને નેકેડ સાઇટ જે છે એટલે કે બોડી ઉપર આવેલી ખાલી જગ્યા ત્યાંથી બોડીની અંદર એન્ટર કરાવશે, અથવા તો સ્પેશિયલાઇઝ્ડ ઓરલ એપેરેટસ આવેલું છે કે જ્યાંથી ફૂડ જે છે એ બોડીની અંદર ફ્લેજેલા દ્વારા એન્ટર થશે. સમ ફ્લેજેલેટ્સ લાઇક Some flagellates like Paranema capture food with the help of special rod-like structure called trichids. Trichids word જે છે એ તમારે યાદ રાખવાનું છે. પેરાનેમા જેવા અમુક ફ્લેજેલેટ્સ જે છે, ફ્લેજેલેટ્સ મીન્સ હેવિંગ ફ્લેજેલા, એટલે કે પેરાનેમા પાસે ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. કેપ્ચર ફૂડ with the help of special rod like structure. એટલે કે ટ્રાઇકિડ્સ જે છે એ શું છે? રોડ લાઇક સ્ટ્રક્ચર. તો પેરાનેમા પાસે ફ્લેજેલા પણ છે અને ટ્રાઇકિડ્સ પણ છે. એટલે એ ટ્રાઇકિડ્સની મદદથી પોતાનું ફૂડ જે છે એ કેપ્ચર કરશે. અહીંયા તમે ઇમેજમાં આ જે છે એ ફ્લેજેલા તમે જોઈ શકો છો, એક્ટિવ ફ્લેજેલમ. અને અહીંયા રોડ ઓર્ગન જે છે એ શું છે? ટ્રાઇકિડ્સ, કે જેની મદદથી એ પેરાનેમા જે છે એ ફૂડ કેપ્ચર કરે છે. ઇન સાર્કોડિના સોલિડ ફૂડ ઇઝ કેપ્ચર્ડ વિથ ધ હેલ્પ ઓફ સ્યુડોપોડિયા. સાર્કોડિના જે છે એમાં સોલિડ ફૂડ જે છે એ કોની મદદથી કેપ્ચર કરવામાં આવે? સ્યુડોપોડિયા. સ્યુડોપોડિયા એટલે શું? ખોટા પગ. સ્યુડો મીન્સ ખોટું અને પોડિયા મીન્સ પગ. This type of feeding is called amoeboid nutrition. સ્યુડોપોડિયા દ્વારા ફૂડને કેપ્ચર કરવામાં આવે આ પ્રકારનું મોડ ઓફ ન્યુટ્રિશન જે છે એને અમીબોઇડ ન્યુટ્રિશન તરીકે ઓળખવામાં આવે. રમ્બલરે 1910માં જ્યારે ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે આ 4 પ્રકારે અમીબા જે છે એ ફૂડને ઇન્જેસ્ટ કરતા જોવા મળ્યા. 4 પ્રકારે અમીબા જે છે એ ફૂડને ઇન્જેસ્ટ કરે છે.
આવું ઓબ્ઝર્વેશન કોણે કરેલું? રમ્બલરે 1910માં. ફર્સ્ટ શું છે? બાય ઇમ્પોર્ટ દ્વારા. સેકન્ડ છે બાય સરકમફ્લુઅન્સ દ્વારા. થર્ડ છે સરકમવેલેશન દ્વારા. અને ફોર્થ છે ઇન્વેજિનેશન દ્વારા. લેટ્સ સ્ટાર્ટ વિથ બાય ઇમ્પોર્ટ દ્વારા કઈ રીતે એ પોતાનું ફૂડ જે છે એ કેપ્ચર કરે છે. ધીસ મેથડ ઇન્વોલ્વ્સ ધ taking in of food, such an algal filament on contact. The food passively sinks into the body by rupturing the plasma lemma and ectoplasm at the point of contact. These ruptured sites soon heals up. આ ઇમેજમાં અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે એ શું છે? આલ્ગલ ફિલામેન્ટ છે. આ આલ્ગલ ફિલામેન્ટ જે છે એ એનિમલના કોન્ટેક્ટમાં છે. એનિમલ જે છે એ એની સાથે જોડાયેલું છે. હવે શું થાય કે જે જગ્યાએ આ જે જગ્યા છે કે જ્યાં આલ્ગલ ફિલામેન્ટ અને પ્રોટોઝોઆ છે એ એકબીજાના કોન્ટેક્ટમાં છે, એ જગ્યાએ શું થાય કે પ્રોટોઝોઆ છે એનું પ્લાઝમા લેમા અને એક્ટોપ્લાઝમ આ બંને છે એ શું થઈ જાય? રપ્ચર થઈ જાય. શું થાય? રપ્ચર. એક્ટોપ્લાઝમ અને પ્લાઝમા લેમાનું રપ્ચર થશે. કોના? એનિમલ એટલે કે પ્રોટોઝોઆનું જે પ્લાઝમા લેમા અને એક્ટોપ્લાઝમ જે છે એનું એ રપ્ચર થઈ જશે. કઈ જગ્યાએ? કે જ્યાં આલ્ગલ ફિલામેન્ટ જે છે એના કોન્ટેક્ટમાં છે. હવે આ જે ભાગ છે એ રપ્ચર થઈ જાય એટલે એ આલ્ગલ ફિલામેન્ટમાંથી ઇઝીલી ન્યુટ્રિશન મેળવી શકે. એકવાર ન્યુટ્રિશન મેળવી લે ત્યાર પછી આ આલ્ગલ ફિલામેન્ટ ત્યાંથી દૂર થઈ જાય અને જે ભાગ રપ્ચર થયેલો છે એ થોડા જ ટાઈમમાં ફરી પાછો જે છે એ રિકવર થઈ જાય. સેકન્ડ છે બાય સરકમફ્લુઅન્સ એટલે શું? when amoeba comes in contact with less active, આ વર્ડ ખાસ યાદ રાખજો, less active or motionless organism. જ્યારે અમીબા જે છે મોશનલેસ અથવા લેસ એક્ટિવ ઓર્ગેનિઝમના કોન્ટેક્ટમાં આવે, જેવા કે બેક્ટેરિયા, ઇટ એક્સટેન્ડ્સ ઇટ્સ સ્યુડોપોડિયા અરાઉન્ડ ધ ઓર્ગેનિઝમની આજુબાજુમાં પોતાના સ્યુડોપોડિયા જે છે એ ફેલાવશે. Like bacteria and envelops it completely in a food vacuole within cytoplasm. The enveloping pseudopodia always maintain intimate contact with the surface of prey. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો, આ શું છે? પ્રોટોઝોઆ. આ શું છે? માની લ્યો કે આ શું છે? બેક્ટેરિયા. ઓકે. પ્રોટોઝોઆ જે છે જ્યારે બેક્ટેરિયાના કોન્ટેક્ટમાં આવશે, બેક્ટેરિયા કેવું છે? લેસ એક્ટિવ. ત્યારે એ શું કરે કે પોતાના સ્યુડોપોડિયા જે છે એ બેક્ટેરિયાની આજુબાજુમાં એ ફેલાવશે, એને ધીમે ધીમે આખું કવર કરી લેશે અને ત્યાર પછી એમાંથી એને ઇન્જેસ્ટ કરી બેક્ટેરિયાને અને એમાંથી પોતાનું ન્યુટ્રિશન જે છે એ મેળવશે. આ આખી પ્રક્રિયા દરમિયાન બેક્ટેરિયાની જે સરફેસ છે, આ બેક્ટેરિયાની સરફેસ, એની સરફેસ સાથે પ્રોટોઝોઆની સરફેસ હંમેશને માટે ટચમાં રહેશે, જોડાયેલી રહેશે. ઓકે. થર્ડ વન ઇઝ સરકમવેલેશન અને સરકમફ્લુઅન્સ બંને સેમ ટુ સેમ છે, પણ અહીંયા શું ડિફરન્સ છે? અહીંયા પ્રે કેવો છે? એક્ટિવ છે. ત્યાં બેક્ટેરિયા જે છે કેવો હતો? ઇનએક્ટિવ હતો. અહીંયા પ્રે જે હશે, જે ફૂડ હશે, કેવું હશે? એક્ટિવ હશે. એક્ટિવ એટલે એવા એનિમલ્સ કે જે લોકોમોશન કરી શકતા હોય. હવે લોકોમોશન કોના દ્વારા થાય? કાં તો ફ્લેજેલા દ્વારા થાય, કાં સિલિયા દ્વારા થાય, અથવા તો કોના દ્વારા થશે? તો કે સ્યુડોપોડિયા દ્વારા જે છે એનું લોકોમોશન થશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે પ્રે જે છે
એની પાસે કાં તો ફ્લેજેલા પ્રેઝન્ટ હશે, કાં તો સિલિયા હશે, અથવા તો સ્યુડોપોડિયા જે છે એ પ્રેઝન્ટ હશે. ઓકે. અમીબા સેન્ડ્સ આઉટ સ્યુડોપોડિયા અરાઉન્ડ ધ પ્રે ફોર્મિંગ કપ લાઇક સ્ટ્રક્ચર કોલ્ડ ફૂડ કપ. અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો કે અમીબા આ શું છે, એક્ટિવ પ્રે છે, અને ફ્લેજેલા તમને પાછળની તરફ દેખાઈ રહી છે. સેકન્ડ ફિગરમાં તમે જોઈ શકો છો કે ફૂડ કપ બનેલું છે, મીન્સ કે આ જે પ્રે છે એની બંને બાજુ પ્રોટોઝોઆએ પોતાના સ્યુડોપોડિયા જે છે એ અમીબાએ પોતાના સ્યુડોપોડિયા જે છે એ આગળની તરફ વધારેલા છે, અને અહીંયા વચ્ચે કપ જેવું ફોર્મેશન થયેલું છે. આ કપને આપણે શું કહેશું? ફૂડ કપ. ધીમે ધીમે એ આખું ફરતી કોર એને એન્વેલપ કરી લેશે, અને ફૂડ જે છે અને શું કહેવાય, એક્ટિવ પ્રે જે છે, જે ફૂડ જે છે એ ફૂડ વેક્યુલની અંદર આવી જશે, જે બોડીની અંદર એન્ટર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે અમીબાનું જે બોડી જે છે એ પ્રેના બોડીના કોન્ટેક્ટમાં નથી. ઇન્ટિમેટ કોન્ટેક્ટ અહીંયા જોવા મળતો નથી. જેવું સરકમફ્લુઅન્સમાં જોવા મળતું હતું એવું સરકમવેલેશનમાં જોવા મળતું નથી. આ એક ડિફરન્સ જે છે એ યાદ રાખવાનો છે. ફોર્થ છે બાય ઇન્વેજિનેશન. ઇન ધીસ મેથડ ધ ફૂડ ઇઝ અધેર્ડ બાય the toxic and sticky secretion of ectoplasm. The food organism is sucked in upon contact with the ectoplasm by the formation of an ectoplasmic tube. This tube, upon engulfment, takes the form of food vacuole. અહીંયા શું થાય કે આ ફૂડ ઓર્ગેનિઝમ જે છે એ ધીમે ધીમે કેના કોન્ટેક્ટમાં આવે છે? અમીબાના કોન્ટેક્ટમાં આવે છે, અને ધીમે ધીમે અહીંયા ફૂડ વેક્યુલ બનતી જોવા મળે છે. એ સતત એના કોન્ટેક્ટમાં રહેશે, ફૂડ વેક્યુલ બની જશે, ત્યાર પછી એનું ઇન્જેક્શન થશે, અને એમાંથી ન્યુટ્રિશન જે છે એ મેળવવામાં આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયજેશન વિશે, ઇજેશન વિશે વાત કરશું, અને આ સિવાય આપણે સેપ્રોઝોઇક પ્રકારનું ન્યુટ્રિશન, મિક્ઝોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન, પેરાસાઇટિક મોડ ઓફ ન્યુટ્રિશન વિશે પણ વાત કરશું. થેન્ક યુ.